2011 પછી 2026માં ભારત સરકાર દ્વારા વસ્તી ગણતરીનું કામ શરૂ કરવામાં આવ્યું છે. આ કામમાં સહયોગ આપવો એ દરેક ભારતીયની ને દરેક નાગરિકની ફરજ છે. જે લોકો પણ પોતાની વિગત જાતે સ્વબોધથી ભરી શકતા હોય તેમણે આગળ વધી અને આ વિગત જાતે ફિલઅપ કરવી જોઈએ. સરકારને આપણો દરેક ડેટા અને દરેક જાણકારી આપવી એ આપણી ફરજ છે. જો સાચી જાણકારી આપણે સરકારને આપીશું તો એના આધારે સરકાર દરેક લોકોને સરખી રીતે ટ્રીટ કરી અને એના મુજબની યોજનાઓ અને સર્વને સમાન ન્યાય મળે તેવું કામ કરી શકે. માટે વસ્તી ગણતરીમાં સરકાર આપણા દ્વારે તો આવશે જ, પરંતુ આપણી પણ ફરજ બને છે કે આપણે આપણી માહિતી એટલે કે જાતે ફિલ કરી અને એમાં સહભાગી થઈએ. જ્યારે ફાઇનલ ફોર્મ સબમિશન માટે આપણા દ્વારે અધિકારી આવે ત્યારે સમયની બચત થાય અને વસ્તી ગણતરીનું કામ ઝડપથી પૂર્ણ થાય અને એની આગળની યોજના આપણે બનાવી શકીએ. આ જે વસ્તી ગણતરી થઈ છે, લોકોને તમે કેવી અપીલ કરશો કે આ ડેટા બહાર રહેશે કે છુપાયેલું રહેશે, શું કહેવાનું? વસ્તી ગણતરીનો સમગ્ર ડેટા ખૂબ જ ખાનગી રહેશે. આનો એક્સેસ સરકાર સિવાય કોઈને મળી શકે એમ નથી. માટે આનાથી કોઈએ ગભરાવાની જરૂર નથી.